તો મિત્રો, ગુરુ પૂર્ણિમાની રાત્રે સાંધાને જોઈને બોલી દેજો આ 3 શબ્દ, જે માંગજો તે જ મળશે, આખું વર્ષ પાણીની જેમ ધનની વર્ષા થશે. ભક્તો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે ગુરુ પૂર્ણિમાના દિવસે આ એક ખાસ વસ્તુ જરૂર ખાઈ લેવી જોઈએ અને ગૌ માતાની આ વસ્તુને એક ટુકડો જરૂર ખવડાવી દેજો. ભક્તો, જો તમે આવું ગુરુ પૂર્ણિમાના દિવસે આ કરી લો છો અને સાંધાને જોઈને આ 3 શબ્દો બોલી દેશો તો માની લો સારો તમને એવા લાભ પ્રાપ્ત થશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. ભક્તો, સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે ગુરુ પૂર્ણિમાના દિવસે કઈ એવી એક વસ્તુ છે જે કઈ એવી ખાસ ચીજ છે જેનું દાન કરી લેવાથી જ વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે. વ્યક્તિના ભાગ્યમાંથી ગરીબી, નિર્ધનતા, દુઃખ, પીડા, સમસ્યા હંમેશા માટે સમાપ્ત થઈ જશે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એવા ઘરમાં ક્યારેય ધન દોલતની કમી નથી હોતી. સાથે જ ભક્તો, આપ સૌને જણાવી દઈએ કે ગુરુ પૂર્ણિમા આ વખતે એવા શુભ સંયોગોમાં આવી રહી છે જેનું મહત્વ ખૂબ જ વધુ રહેવાનું છે, જેના કારણે જે વ્યક્તિઓ પોતાના જીવનમાં દુઃખ અને સમસ્યાઓની તકલીફ સહન કરી રહ્યા હતા તે સૌનું આ વિડીયો જોયા પછી ભાગ્ય ચમકી જશે. કહી શકાય તો એક રીત કિસ્મત ચમકી જશે. ભક્તો, આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર હંમેશા બન્યા રહે તો આ વિડીયોને એક લાઈક કરીને તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખીને તમારી હાજરી અવશ્ય પુરાવજો. ભક્તો, સૌથી પહેલાં અમે તમને જણાવી દઈએ કે તિથિ અને સમય શું છે, શુભ મુહૂર્ત શું છે અને તેની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જાણકારી આપ સૌને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમા અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે. આ દિવસે ચંદ્રમાં પોતાની પૂર્ણ કળામાં હોય છે અને તેની ચાંદનીની અમૃત વર્ષા ધરતી પર થાય છે. કહેવાય છે કે આ પવિત્ર તિથિ પર પૂજા પાઠ, સ્નાન, દાન અને જપ તપ કરવાથી ભક્તોને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. ભક્તો, આ વખતે ગુરુ પૂર્ણિમા પૂરા 100 વર્ષ પછી દુર્લભ સંયોગમાં આવી રહી છે. તો એવામાં ગુરુ પૂનમનું મહત્વ હિન્દુ ધર્મના લોકો માટે ખૂબ જ વધુ જાય છે અને પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જે ગુરુ પૂનમના દિવસે ભલે પૂજા પાઠ ધ્યાન કરો કે ન કરો, પરંતુ આ એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેજો. ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે સંભાળી નહીં શકો. સાથે જ ભક્તો, અમે તમને આ વિડીયોમાં એ પણ જણાવીશું કે ભલે ગમે તે થઈ જાય, પરંતુ ગુરુ પૂનમ પર આવું ખાવાનું ઘરમાં ભૂલથી પણ ન બનાવતા અને ન તો તેને ખાતા. આખા ઘર પરિવાર પર સંકટ આવી શકે છે. સાથે જ ભક્તો, આ વિડીયોમાં જાણો કે ગુરુ પૂનમ પર એવું શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય. સાથે જ ભક્તો, આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે સાંધાને જોઈને એવા કયા 3 શબ્દો છે જે એકવાર બોલી દેવા જોઈએ જેથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે. તેમજ ગુરુ પૂનમ પર ભૂલથી પણ આ 5 કામ ક્યારેય ન કરતા, નહીતર કંગાળ થતા વાર નહીં લાગે. ગુરુ પૂનમ પર તમારે આ 5 કામ ક્યારેય ન કરવા જોઈએ. જે પણ માતાઓ અને બહેનો પૂનમના દિવસે 5 કામો કરે છે તો તેની જિંદગી બરબાદ થઈ જશે, ઘરમાં કંગાળે સવાઈ જશે અને જે ઘરમાં પણ આ 5 કાર્યો થાય છે માતા લક્ષ્મી એવા ઘરમાંથી હંમેશા માટે છોડીને જતા રહેશે. સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે પૂનમના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દો છો તો તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય. હંમેશા રૂપિયા પૈસા તમારા ઘરમાં આવશે. તેથી અમે તમને એ જણાવી આપીએ છીએ કે તે બિલકુલ મફત હોય છે. વિડીયોને પૂરો જુઓ અને અધૂરો ન છોડો. જે લોકો વિડીયોને અડધો છોડીને આગળ વધી જાય છે પછી તેમને જીવનમાં ક્યારેય સફળતા પણ નથી મળી શકતી. તેથી જ્યારે પણ કોઈ વિડીયો જુઓ તેની શરૂઆતથી અંત સુધી પૂરો જોયા કરો. ભક્તો, ભલે ગમે તે થઈ જાય પરંતુ પૂનમના દિવસે એક નાનકડી વસ્તુ જરૂર ખાઈ લેજો. વિશ્વાસ માનજો, જો તમે ખાઈ લીધી તો તમને કરોડપતિ બનવાથી વિધાતા પણ નહીં રોકી શકે. જી હા, આ વખતે 144 વર્ષ પછી પૂર્ણિમા એવા શુભ સંયોગમાં આવી રહી છે જે હિન્દુ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કરેલા કોઈ પણ ઉપાય ક્યારેય નિષ્ફળ નથી જતો, બેકાર નથી જતો, હંમેશા લાભ જ લાભ કરાવે છે. ચાલો ભક્તો, હવે અમે તમને પૂર્ણિમાની થોડી જાણકારી આપી દઈએ. આ વખતે 2025માં અષાઢ મહિનાની ગુરુ પૂર્ણિમાને લઈને લોકોના મનમાં ઘણી મૂંઝવણ છે કે આ વ્રત ક્યારે રાખવામાં આવશે
10 કે 11 જુલાઈ પૂજા કેવી રીતે કરવી, શુભ મુહૂર્ત શું રહેશે અને શું નથી ખાવાનું. આ વિડીયોમાં અમે તમારા બધા સવાલોના જવાબ આપીશું. બસ તમારે આ વિડીયોને પૂરો જોવો પડશે. આ બધા સવાલોના જવાબ અમે આ વિડીયોમાં આપીશું અને સાથે જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે આ દિવસે તમારે જરૂર ખાવી જોઈએ. જો તમે તે ખાઈ લીધી તો ધનવાન બનવાથી વિધાતા પણ તમને નહીં રોકી શકે. સાથે જ ભક્તો, અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ભક્તો ગાયને એક વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ. જો તમે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવી દો તો માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં ધન આવવાના બધા રસ્તા ખુલી જશે. ભક્તો, ચાલો પહેલાં અમે તમને જણાવી દઈએ કે અષાઢ મહિનાની ગુરુ પૂર્ણિમાની સાચી તિથિ અને શુભ મુહૂર્ત શું છે. પછી અમે તમને વારાફરતી બધી જાણકારી આપતા જઈશું અને એ પણ જણાવીશું કે ગુરુ પૂનમના દિવસે કયા 3 શબ્દો બોલવાના છે તેમજ તે કઈ વસ્તુ છે જે આપણે પૂનમના દિવસે જરૂર ખાઈ લેવી જોઈએ. અને ભક્તો, સાથે જ અમે તમને જણાવીશું કે આ દિવસે એક વસ્તુ ભૂલથી પણ ન ખાવી જોઈએ. જો તમે આ વસ્તુ ભૂલથી પણ ખાઈ લો છો તો તમારા ઘરમાં મુશ્કેલીઓ સર્જાશે કે છે. તો આવું અનર્થ કામ ભૂલથી પણ ન કરતા અને અનર્થ થતાં પહેલાં વિડીયોને તમે પૂરો જરૂર જોઈ લેજો. ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક વિડીયો છે. તો ચાલો ભક્તો જાણીએ અષાઢ મહિનાની પૂર્ણિમાની સાચી તારીખ અને સમય વિશે. પણ ભક્તો, ચાલો જાણીએ કે અષાઢ મહિનાની ગુરુ પૂર્ણિમાનું મહત્વ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે. તો ચાલો તમને જણાવીએ કે આ વર્ષ 2025માં ગુરુ પૂર્ણિમાનો શુભ પવિત્ર પર્વ ક્યારે ઉજવાશે, પૂજા કરવાનું શુભ મુહૂર્ત શું રહેશે. પ્રિય ભક્તજનો, આ વર્ષ 2025માં ગુરુ પૂર્ણિમા 10 જુલાઈએ ઉજવાશે. કારણ કે પૂર્ણિમા તિથિ 10 જુલાઈએ રાત્રે 1:36 શરૂ થશે અને તેનું સમાપન 11 જુલાઈ રાત્રે 2:06 થશે. તેથી ગુરુ પૂર્ણિમા આ વખતે 10 જુલાઈએ ઉજવાશે. આ ઉપરાંત ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે પૂજા પાઠ અને વ્રતનું વિશેષ મહત્વ છે. અભિજીત મુહૂર્ત બપોરે 11:59 થી 12:54 સુધી રહેશે. ગોધેલી મુહૂર્ત સાંજે 7:21 થી 7:41 સુધી રહેશે. અમૃતકાળ રાત્રે 12 થી 55 સુધી 11 જુલાઈ રાત્રે 2:35 સુધી રહેશે. વિજય મુહૂર્ત બપોરે 2:45 થી 3:04 સુધી રહેશે. આ દરમિયાન કરેલું વ્રત, સ્નાન અને દાન અને ઘણું વધી જાય છે. આ દિવસે ગંગા સ્નાન, દાન, વ્રત વગેરે અને ભગવાન વિષ્ણુ તથા બુદ્ધની પૂજા વિશેષ રૂપે શુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન જે તમારે પૂજા વગેરે કરવાની છે. પૂજા વિધિ: સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. તેની સાથે ઘરના મંદિરની સફાઈ કરી ગંગાજળનો છંટકાવ કરો. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો. ચંદન, અક્ષત, ફૂલ, તુલસી દળ, દીપક, ધૂપ અને નૈવેદ્ય અર્પણ કરો અને ભગવાન વિષ્ણુના મંત્રનો નામનો જાપ કરો. અંતમાં ઘીનો દીવો પ્રગટાવીને આરતી કરો. માનવામાં આવે છે કે અષાઢ મહિનાની ગુરુ પૂર્ણિમાનું વ્રત રાખવાથી પાપોમાંથી મુક્તિ મળશે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભક્તો, શાસ્ત્રો અનુસાર પૂર્ણિમાને બધી તિથિઓમાં શ્રેષ્ઠ કહેવામાં આવે છે. કારણ કે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિને તમામ ભૌતિક સુખ સુવિધાની પ્રાપ્તિ થાય છે. તેમજ તમામ પ્રકારના રોગ, કષ્ટ, દુઃખ, દરિદ્રતાથી હંમેશા માટે મુક્તિ મળશે. સાથે જ અષાઢ મહિનાની ગુરુ પૂર્ણિમા અત્યંત પવિત્ર દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરીને વ્યક્તિ પોતાના જન્માંતર કરેલા બધા પાપ કર્મોમાંથી પણ છુટકારો મેળવી શકે છે. જેથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહે. તો ભક્તો, હવે જાણીએ અષાઢ મહિનાની ગુરુ પૂર્ણિમા પર એવા ઉપાયો જે તમારે જરૂર કરવા જોઈએ, જેથી જીવનમાં બધી વસ્તુઓ તમારા મન મુજબ થાય, તમારા અનુકૂળ હોય, પુત્ર પુત્રીની પ્રાપ્તિ થાય, સંતાનનું મંગળ થાય, સંતાનના જીવનમાં ક્યારેય કોઈ પરેશાની ના આવે. એટલા માટે દરેક માતા પિતાએ આ એક વિશેષ વસ્તુનું સેવન અષાઢ મહિનાની ગુરુ પૂર્ણિમાના દિવસે જરૂર કરી લેવું જોઈએ. સાથે કેટલીક એવી વસ્તુઓ પણ છે જે તમારા ઘરમાં પૂનમ પર ભૂલથી પણ ન બનવી જોઈએ. તેમના વિશે પણ જાણીએ. ભક્તો, પૂર્ણિમાની પૂજા અને પ્રસાદમાં તમે દ્રાક્ષ અવશ્ય લઈને આવો. કારણ કે દ્રાક્ષ માતા લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે અને ભગવાન શ્રી વિષ્ણુને 5 પ્રકારના ફળો જેમાં કેળા, દ્રાક્ષ, કેરી, પપૈયા, નાળિયેર સામેલ હોય છે તે અર્પણ કરવા જોઈએ. તમે તમારા મન મુજબ ફળ લાવો, પરંતુ દ્રાક્ષ, કેળા, પપૈયા અવશ્ય હોવા જોઈએ. પણ જો કોઈ કારણસર તમે આમાંથી કોઈ પણ ફળ અર્પણ ન કરી શકો તો સાકર કે કિસમિસનો પણ ભોગ
ભગવાનને લગાવી શકો છો, કારણ કે જગતના પાલનહાર ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ તમારા સાચા ભાવ, પ્રેમ અને ભક્તિને જુએ છે. તમે કોઈ પણ 5 રંગના ફળ લઈ શકો છો, પરંતુ એ વાતનું તમે વિશેષ ધ્યાન રાખજો કે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીને નાશપતિ ક્યારેય પણ ન ચડાવવી જોઈએ. તેનાથી ધનનો નાશ થાય છે, કારણ કે આ ફળના નામથી જ અર્થ નીકળે છે કે નાશ કરનારું ફળ. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે, ખાસ કરીને અષાઢ મહિનાની પૂર્ણિમા પર દ્રાક્ષ ખાઈ લે છે, તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી. ઉન્નતમાં દિવસે દ્રાક્ષમાં સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ વિદ્યમાન હોય છે. માતા લક્ષ્મીના આશીર્વાદ હોય છે, એટલા માટે ભક્તો તમે દ્રાક્ષ અવશ્ય ખાઈ લેજો. સાથે શ્રી હરિ વિષ્ણુને ગુરુ પૂર્ણિમા પર શેરડી અવશ્ય અર્પણ કરો. આ દિવસે ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે. પણ જો તમને આ સમયે શેરડી ન મળે તો તમે ગોળ અને ચણાની દાળનો ભોગ પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અર્પણ કરી શકો છો. સાથે જો શેરડી અથવા ગોળ આ દિવસે તમે ખાઈ લો છો તો તમારા જીવનમાં ક્યારેય પણ ધનની કમી થઈ શકતી નથી. ગુરુ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીને 5 રંગની મીઠાઈઓ અવશ્ય અર્પણ કરો. સાથે જ આ દિવસે માતા લક્ષ્મીને મખાણા જરૂર ચડાવવા જોઈએ. જેવી રીતે મા લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી, તેવી જ રીતે મખાણાની ઉત્પત્તિ પણ જળમાંથી થઈ હતી. મખાણા પર કમળના છોડમાંથી મળે છે અને ધર્મશાસ્ત્રો અનુસાર કમળના ફૂલ અને મખાણાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે મખાણાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પણ કરવાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે. પૂનમની પૂજામાં ભગવાન ગણેશને જે પણ વ્યક્તિ દુર્વા ઘાસ અર્પણ કરે છે તેને કોઈ ગરીબ બનાવી શકતું નથી. આવો વ્યક્તિ સ્વયં જ ધનવાન બની જાય છે. આ દિવસે પ્રસાદના રૂપમાં દુર્વા ઘાસ અવશ્ય લાવવું જોઈએ અને આખા પરિવારને ખવડાવવું જોઈએ. ભગવાન ગણેશની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહેશે. જે વ્યક્તિ ગુરુ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પણ કરે છે તો તેની કુંડળના બધા ગ્રહ નક્ષત્ર તેના અનુકૂળ થઈ જાય છે. તેને ધનવાન બનવાથી કોઈ રોકી શકતો નથી. માતા રાણીને અર્પણ કરીને પ્રસાદ સ્વરૂપ આખા પરિવારને આ જરૂર ખવડાવો. તેનાથી બંધ કિસ્મતના તાળા પણ ખુલી જાય છે. ધન સંપત્તિ ઐશ્વર્ય તેના જીવનમાં હંમેશા વાસ કરે છે. તમારા પર આશીર્વાદ આપે છે. માતા ખૂબ જ પ્રસન્ન થઈ જશે. ભક્તો શાસ્ત્રોમાં જણાવેલું છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ. સીતાફળ ખાવાથી 10 એવી બીમારીઓ છે જે ખતમ થઈ જાય છે. માનવામાં આવે છે કે પૂનમના દિવસોમાં સીતાફળનો ઘરમાં પ્રવેશવું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે, કારણ કે તેમાં માતા સીતાના આશીર્વાદ મળેલા હોય છે. કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ આ જ ફળ ખાધું હતું. ગુરુ પૂર્ણિમા દરમિયાન તેને દુઃખોનો સામનો નથી કરવો પડતો. સીતાફળ તમારે જરૂર ખાવું જોઈએ. માતા સીતા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. પણ યાદ રાખજો કે જ્યારે પૂનમના દિવસે સોમવાર આવે તો રીંગણાની શાકભાજી ન ખાતા, પાપ લાગશે. બંધ ડબ્બાનો જ્યુસ ન પીવો જોઈએ તો યાદ રાખજો તેમાં મીઠું ન નાખતા, નહીં તે વ્રત તૂટી જશે. સાથે જ્યુસમાં બરફ પણ ન નાખવો જોઈએ. ફળોનો સાદો જ્યુસ પીવાથી વ્રત સફળ થાય છે. ગુરુ પૂર્ણિમા પર એવી કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારેય ન બનાવવી જોઈએ, નહીતર આખું ઘર બરબાદ થઈ જશે. કોઈ પણ વ્યક્તિએ આવું ખાવાનું ન ખાવું જોઈએ. આવું ખાવાનું ઘરમાં બનવા પર માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દેશે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્રોધિત થઈ જાય છે. તો શાસ્ત્રો અનુસાર પૂનમના દિવસે તે શું ન ખાવું જોઈએ? ભક્તો, લસણ, ડુંગળીનું ખાવાનું ક્યારેય પણ આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે ન ખાવું જોઈએ, કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનું વિધાન છે. અને આ વખતની ગુરુ પૂર્ણિમાના દિવસે કુલ 52 પ્રકારના શુભ માંગલ્ય યોગ બની રહ્યા છે. તેથી જે ભક્તો ડુંગળીનું ખાવાનું ખાય છે તેના ઘરમાં હંમેશા રાહુ કેતુનો વાસ થઈ જાય છે. ભગવાન શનિ પણ નારાજ થઈ જાય છે. અને જો ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ જશે તો ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા જ્યારે નહીં વરસે તે સાથે જ ગુરુ પૂર્ણિમાના દિવસે તમારે ચોખા પણ ન ખાવા જોઈએ. તો તમે સાબુદાણાની ખીર અથવા મખાણાની ખીર ભગવાનને અર્પણ કરો. અને આ વ્રત તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. તમે બાકીના દિવસોમાં ચોખા કે લસણ, ડુંગળી ખાઈ શકો છો. પૂનમ પર લસણ ડુંગળીનું ખાવાનું કોઈ પણ ન ખાતા. નાના બાળકો પણ આ ભૂલો વારંવાર કરી
દેશે. વારંવાર બજારમાંથી ડબ્બાબંધ ખાવાનું કે કુરકુરિયા વગેરે ખાઈ લેશે જેમાં લસણ ડુંગળી હોય છે. તેથી ઓછામાં ઓછું પૂનમના દિવસે આ વસ્તુઓથી દૂર રહો. કારણ કે ભક્તો, તમે જ વિચારો, તમે ખાસ કરીને ગુરુ પૂર્ણિમા પર રાહુ કેતુને પોતાના ઘરમાં બોલાવશો કે પછી શ્રી હરિ વિષ્ણુને અને માતા લક્ષ્મીને. તેથી પોતાના ઘરને બરબાદ ન કરો. ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની કૃપા પ્રાપ્ત કરવા માટે, તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પીળી વસ્તુઓ ઘરમાં આ દિવસે અવશ્ય બનાવવી જોઈએ. જેમ કે કઢી, કોડા, પીળા શીરો અવશ્ય બનાવવો જોઈએ. કારણ કે આ દિવસે પીળો રંગ સુવર્ણ માનવામાં આવ્યો છે તથા સોના ચાંદી સમાન માનવામાં આવ્યું છે, જેને આપણે પિતાંબરી કહીએ છીએ. તેથી તમે પોતે પણ આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરો. તેનાથી તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. ગુરુ પૂર્ણિમાની તિથિએ આપણે કોઈની પાસેથી પણ દેવું ન લેવું જોઈએ. જો આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે જ કોઈની પાસેથી દેવું લઈએ છીએ તો આખું વર્ષ આપણને દેવાનો બોજ નીચે રહેવું પડશે. તેથી ગુરુ પૂર્ણિમાનો તહેવાર તમે દેવા મુક્ત થઈને મનાવો. સાથે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે માતા લક્ષ્મી તેના જ ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયથી માતા રાણીને બોલાવે છે. માતા લક્ષ્મી મંત્રોપચાર અને એક સાકરના ટુકડાથી પણ પ્રસન્ન થઈ જાય છે. બસ તમારા મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ. ભગવાન પણ કહે છે કે દેવું લઈને ધાર્મિક તીર્થયાત્રા, ધાર્મિક પૂજા અનુષ્ઠાન ન કરવા જોઈએ. તેનાથી ઉલટું જીવનમાં દોષ ઉત્પન્ન થાય છે. તો તમારી કોઈ પણ મનોકામના હોય, પછી તે ધ્યાન સંબંધિત હોય કે સંતાનથી જોડેલી હોય, તમારી દરેક મનોકામના ભગવાન શ્રી હરિ વિષ્ણુ પૂર્ણ કરી દેશે. મિત્રો, હવે જાણીએ કે ગુરુ પૂર્ણિમાની રાત્રે ચાંદને જોઈને કયા 3 શબ્દો બોલવો જોઈએ. આ 3 શબ્દો ગુરુની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ચંદ્રને જોતી વખતે આ મંત્રોનો 11, 21 અથવા 108 વાર જાપ કરો. શ્રદ્ધાપૂર્વક અને શાંતિથી તે ધન, સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે લાભદાયી ગણાય છે. તો ગુરુ પૂર્ણિમાની રાત્રે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. ચંદ્રને નિહાળીને શાંતિથી બેસો. પછી મનમાં ગુરુનું સ્મરણ કરીને આ 3 શબ્દોનો જાપ કરો. તે છે ઓમ ગુરુવે નમઃ. આ જાપ પછી ગુરુની કૃપા અને મનોકામના પૂર્ણ થવાની પ્રાર્થના કરો. હવે જાણીએ તમારી કઈ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. ભક્તો, પૂર્ણિમાના દિવસે આ 5 ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. તો આ દિવસે પતિ પત્ની એકબીજાથી દૂરી બનાવી રાખવી જોઈએ. લસણ ડુંગળીનું ખાવાનું ન ખાવું જોઈએ. પરિણીત મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ. તેથી એક દિવસ પહેલાં જ પોતાના વાળ ધોઈ લેવા. તુલસીનો છોડ, સાવરણી, સુહાગની સામગ્રી કે મીઠું ક્યારેય પણ કોઈ બીજા વ્યક્તિને ન આપવું જોઈએ. તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. આ દિવસે વડીલોના પગે લાગવું જોઈએ. માતા લક્ષ્મી સ્વયં સ્ત્રી સ્વરૂપ છે. તેથી આ દિવસે સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ. કારણ કે સ્ત્રી સ્વયં લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. કોઈની નિંદા ન કરવી જોઈએ. પૂર્ણિમાના શુભ દિવસે જો કોઈ વ્યક્તિ તમારા દરવાજે કંઈક માંગવા માટે આવે તો બની શકે તે વ્યક્તિના રૂમમાં સ્વયં શક્તિ સ્વરૂપ માતા લક્ષ્મી હોય, સ્વયં શ્રી લક્ષ્મી નારાયણ હોય. કારણ કે આ દિવસે ઘરે ઘરે જઈને માતા લક્ષ્મી ભ્રમણ કરે છે અને તે જ ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયવાળો હોય, જે બીજાનું દુઃખ સમજતા હોય. માતા લક્ષ્મી સાક્ષાત કન્યા સ્વરૂપ છે. ઘરના દરવાજે પણ આવે છે. તેમને ખાલી હાથે ન જવા દેતા. કન્યાઓને મીઠું અવશ્ય ખવડાવો. માતા લક્ષ્મીને મીઠાનો ભોગ અત્યંત પ્રિય છે. તેનું અપમાન કરનારાને ક્રોધનો સામનો કરવો પડશે. તેના પર હંમેશા મા લક્ષ્મીની કૃપા વરસશે. માતા લક્ષ્મીને લાલ વસ્ત્રોથી વધુ પ્રેમ છે. ધર્મશાસ્ત્રો અનુસાર ઘરનો કચરો આ દિવસે બહાર ભૂલથી પણ ન ફેંકો, નહીંતર તમે કંગાળ થઈ જશો. ઘરનો કચરો બીજા દિવસે બહાર ફેંકવો જોઈએ. ઠીક છે ને? હવે જુઓ ભક્તો, જે તમારા ઘરમાં ગાય હોય છે તો ઘરમાંથી સ્વયં વાસ્તુ દોષ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે. કારણ કે ગાયને માતા લક્ષ્મીનું જ રૂપ માનવામાં આવ્યું છે. ગાયના શરીર પર 33 કરોડ દેવી દેવતાનો વાસ હોય છે. તેથી ધ્યાન રાખો, ગાયને ક્યારેય પણ ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ શકે છે. તેથી કોશિશ કરો કે રોજે રોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવો. જો રોટલી કોઈ કારણસર રહી જાય તો તેને બીજા દિવસે ન આપવી જોઈએ, કારણ કે તે વાસી માનવામાં આવે છે. ગાયને હંમેશા તાજું અને સાફ ખાવાનું જ આપો. આ ઉપરાંત
જો ઘરમાં કોઈ ફળ કે શાકભાજી સડી જાય તો તેને ગાયને આપવાથી બસ ઘરની સમૃદ્ધિમાં કમી આવી શકે છે. ગાયને ખુશ રાખવા માટે તમે લોટના 11 લોળા બનાવીને તેમના ઉપર હળદર લગાવી શકો છો. આમ કરવાથી તમારા બધા કામ સરળ થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. ગાયના ચરણોને સ્પર્શ કરો, તેનાથી તમારા બધા દુઃખ દૂર થઈ જશે. જો શક્ય હોય તો ગાયને 7 વાર પરિક્રમા પણ કરો. આ તમારા જીવનમાં સફળતા અને ખુશીનો સંચાર કરશે. તમે જ્યારે પણ ગાયને રોટલી આપો તેમાં હળદર કે થોડું ઘી નાખી શકો છો અને રોટલીને કોરી ના આપવી. તે તમારા જીવનમાં શુભ ફળની પ્રાપ્તિનું કારણ બનશે. ગાયને તાજી રોટલી ખવડાવી, પીપળના વૃક્ષની પૂજા અને દીપદાનથી દરિદ્રતા દૂર થાય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. આ પછી એક તાંબા કે માટીના લોટામાં જળ ભરો અને તેમાં લાલ ચંદન, અક્ષત, ચોખા, કુમકુમ તથા ગંગાજળના થોડા ટીપા મેળવો. પછી આ જળ લઈને પીપળના વૃક્ષ પાસે જાઓ. ત્યાં પહેલા હાથ જોડીને નમસ્કાર કરો. પછી પીપળના મૂળમાં આ જળ અર્પણ કરો. આ પછી પીપળા નીચે એક દીવો પ્રગટાવો જેમાં સરસવનું તેલ અને રૂની વાટ હોય. દીવો પ્રગટાવતી વખતે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો અને આ મંત્ર જપ કરો: ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્રનો 108 વાર જાપ કરો. અત્યંત શુભ માનવામાં આવે છે. હવે પીપળાની 7 પરિક્રમા કરો. દરેક પરિક્રમા સાથે એક મનોકામના કરો. પરિક્રમા સમયે મનમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને દરિદ્રતા અને કષ્ટો દૂર કરવાની પ્રાર્થના કરો. પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે અને પૂર્ણિમાનો દિવસ સ્વયં લક્ષ્મી રૂપ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. જ્યારે આ દિવસે શ્રદ્ધાથી પીપળાના પૂજા કરવામાં આવે છે ત્યારે જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે, પિતૃદોષનું નિવારણ થાય છે અને ઘરમાં સ્થાયી શમીનો વાસ થાય છે. પીપળાની પૂજા સાંજે કે સૂર્યાસ્ત પછી ન કરવી. આ ઉપાય હંમેશા સૂર્યોદય પછી અને બપોર પહેલાં કરવો. મહિલાઓએ પીપળાના જળ અર્પણ તો કરી શકે છે પરંતુ હાથ ન લગાવો, કેવળ દૂરથી પ્રણામ કરવા. તુલસી માતાને મીઠું જળ ચડાવીને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરો. ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે સ્નાન પછી ઘરમાં ઉત્તર પૂર્વ દિશા કે આંગણામાં આવેલા તુલસીના છોડની પૂજા કરો. પહેલાં તુલસી માતાને પ્રણામ કરો અને પછી એક તાંબા કે માટીના લોટામાં સ્વચ્છ જળ, તેમાં થોડોક ગોળ, મીઠાઈ મેળવો. આ મીઠું જળ ખૂબ જ શુભ અને લક્ષ્મીકારક માનવામાં આવે છે. હવે આ જળ તુલસીના મૂળમાં ધીરે ધીરે ચડાવો. જળ ચડાવતી વખતે આ મંત્ર બોલો: તુલસી નમઃ. આ પછી તુલસી માતાની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવી દો. દીવામાં રૂની વાટ હોય અને તેમાં એક ટીપું કપૂર અને ઇલાયચીનું તેલ નાખો જેથી શુદ્ધ સુગંધ વાતાવરણ ફેલાઈ શકે. હવે હાથ જોડીને તુલસી માતાની 7 પરિક્રમા કરો અને દરેક પરિક્રમા મનથી એક શુભ સંકલ્પ લો, જેમ કે નમઃ વૃદ્ધિ, શાંતિ, સંતાન, સુખ, રોગ નાશ કરે વગેરે. તુલસી પૂજનનો લાભ. તુલસીને લક્ષ્મીનું રૂપ માનવામાં આવ્યું છે. તુલસીની પૂજા કરવાથી ઘરમાં ધન ધાન્ય બની રહે છે, પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે અને ગૃહ કલેશ દૂર થાય છે. ઘરમાં સકારાત્મક ઉર્જા અને સાત્વિકતા આવે છે. તુલસીને ક્યારે પણ સ્પર્શ કરતા પહેલા સ્નાન કરવું આવશ્યક છે. સ્નાન કર્યા વિના તુલસી માતાને જળ દેવું વર્જિત છે. સાથે સોમવારે અને રવિવારે તુલસીમાં જળ નથી ચડાવવામાં આવતું, પરંતુ જો પૂર્ણિમાએ તે દિવસે હોય તો નિયમ અનુસાર પૂજા કરો. ઘરમાં શંખથી જળનો છંટકાવ કરો અને નકારાત્મક ઉર્જા દૂર કરો. ગુરુ પૂર્ણિમાના દિવસે સ્નાન કરીને પવિત્ર વસ્ત્રો ધારણ કર્યા પછી એક ચાંદી કે પિત્તળનો શંખ લો. તેમાં ગંગાજળ, તુલસી, કેવળ જળ કે ગુલાબજળ મેળવીને ભરી લો. હવે તે શંખમાં ભરેલા આ પવિત્ર જળનો છંટકાવ પૂરા ઘરમાં કરો. વિશેષ રૂપે મુખ્ય દ્વાર પર, પૂજા સ્થાન, રસોડું, શયન કક્ષમાં જળ છાંટો. જળ છંટકાવ કરતી વખતે મંત્ર જપવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. ભક્તો, હવે આ તમામ જાણકારી લોકોની રુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. વાસ્તુ શાસ્ત્રના ઉપાયોને પોતાની આસ્થા અને વિશ્વાસ પર અજમાવો. અમારા ચેનલ પર આ વિડીયો દ્વારા કોઈ પણ પ્રકારનો દાવો કરતો નથી. આજની આ જાણકારી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરીને તમારી પોતાની ચેનલ નાટક મંડળને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, એક વાત યાદ રાખજો મિત્રો કે આ તમામ માહિતી જન ઋષિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. તેથી જ્યોતિષ, વાસ્તુ અને ધર્મના ઉપાયને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો. મિત્રો, આ વિડીયોનો ઉદ્દેશ ફક્ત તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે અને અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતા. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં
જરૂર જણાવજો. અને સાથે સાથે વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો, સત્ય ઘટના આધારિત વિડીયો અને જૂના ઇતિહાસને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલ નાટક મંડળને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો જોવા બદલ આપનો આભાર. આપનો દિવસ શુભ રહે. રાધે રાધે.